પ્રેમ પ્રકરણને લઈને લીંબાલી ગામના યુવકની હત્યા, 5 આરોપીની ધરપકડ। આણંદ સોજિત્રા તાલુકાના લીંબાલી ગામના ચરામાંથી યુવકની હત્યા કરી સળગાવી દીધેલ હાલતમાં મળી આવેલ લાશના બનાવમાં પ્રેમ પ્રકરણમાં 22 વર્ષીય યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે। પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોર સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા। સોજિત્રાના લીંબાલી ગામના ચરામાંથી હત્યા કરાયેલ હાલતમાં સળગાવી દીધેલ લાશ મળ્યાની ચકચારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે। લીંબાલી ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતો 22 વર્ષીય ઋત્વિક કુમાર બચુભાઈ રાઠોડ ગત તારીખ 5મીના રોજ રાત્રિના સુમારે કોઈકનો ફોન આવતા ઘરેથી નીકળ્યો હતો અને મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી। આ અંગે બીજા દિવસે પરિવારજનોએ ગુમ થયા અંગે સોજિત્રા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી। બીજી તરફ ચરા વિસ્તારમાં આવેલ એક ખેતરની ઓરડી આગળ બનાવેલ ઓટલા ઉપર લોહીના ડાઘ મળી આવ્યા હતા અને લગભગ 500 મીટર દૂર આવેલ અન્ય ખેતરમાં ડાંગરના પરાળના ગંઠામાં સળગાવી દીધેલ હાલતમાં 22 વર્ષના આશરાના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે સોજિત્રા પોલીસે સૌપ્રથમ અપમૃત્યુની નોંધ નોંધી અર્ધબળેલ લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી। જોકે લાશ બળી ગયેલ હોય પોલીસે DNA ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું અને નમૂના લઈ ગાંધીનગર FSLમાં મોકલી આપ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।